રાજ્યની અંદર વરસાદનો વિલંબ થવાથી બિયારણ નાશ પામવા જઈ રહ્યું છે. વરસાદનું હજી કોઈ નિયમિતના ઠેકાણા નથી. વર્તારા કરનારાઓએ મે, જૂન, જુલાઈના પ્રથમ વીકની અંદર સમગ્ર ગુજરાતમાં વાવણી થવાની છે તેવી જાહેરાત કરી હતી. તેનું કારણભૂત થયું છે, બોગસ સાબિત થયા છે. વિજ્ઞાન જાથાને લોકોએ ફોન કર્યા અને જે વાવણી નિષ્ફળ ગઈ છે તેવા લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને આ કારણોસર લોકોને રોવાનો વારો આવ્યો છે. એટલે વિજ્ઞાન જાથાએ કાનૂની કાર્યવાહી આરંભી અને વર્તારા કરનારાની જેલ ભેગા કરવાની પણ માગણી કરવામાં આવી છે. મોસમ વિભાગ પાસે સાચું કે ખોટું પડે તેના કારણો દ્રશ્ય સાવી આપે છે, જ્યારે વર્તારા કરનારા પાસે કશું જ નથી. સુરતની અંદર વાદળા અટકી ગયા તો કોઈ પણ વર્તારો તેનું કારણ કે દ્રશ્ય સાવ્ય બતાવી શકે તેમ નથી. તેની પાસે કોઈ ન હોય, માત્ર સ્પૂર્ણ અને અનુમાનને ધારણાથી આધારિત હોય, જેટલી ખોટા પડે છે. અને આવા વર્તારા કરનારા છે સમાજદ્રોહી અને રાષ્ટ્ર વિરોધી શખ્સો છે તેવું વિજ્ઞાન જાથા જાહેર કરે છે.